રહેઠાણ એવું હોવું જોઈએ કે ખરેખર દર્શન બાહ્ય અને આંતરિક એક હોવું જોઈએ. એટલે કીધું અહીંયા ભગવતી સીતા ન હોય એટલે એમને પ્રવેશ લંકામાં બરાબર સંધ્યા સમયે શાસ્ત્રમાં લખ્યું છે કે અપરાહ્ન સમયે એટલે કે 4 વાગ્યા પછીના સમયમાં હનુમાનજી લંકામાં પ્રવેશ કરે છે. લંકાના દરિયે પહોંચી જાય છે પણ પછી એને નક્કી કર્યું ના મારે અત્યારે નથી જવું, હું રાત્રે લંકામાં પ્રવેશ કરીશ. શું કામ કે દિવસે તો માણસ બધા આમ સાવધાન થઈને ચાલે છે પણ જેવો સૂર્યાસ્ત થયો અંધકાર ફેલાયો પછી એના પગલા કઈ ગલીમાં ક્યાં ચાલે છે એની હારી ઓળખ માણસની રાત્રે થાય. એટલે મારે પ્રવેશ કરવો છે પણ હું સંધ્યા સમય પછી કરીશ, અંધારું થાય ને ત્યારે. એટલે પછી લંકામાં ભગવાન હનુમાનજી ત્યાં પ્રવેશ કર્યો. એ હનુમાનજીની બુદ્ધિમતામ છે કારણ કે હનુમાનજી તો સકલ ગુણ નિધાનમ વાનરાણામ અધિશમ રઘુપતિ પરિભક્તમ વાતજાતમ નમામિ. એ બુદ્ધિઓમાં શ્રેષ્ઠ છે, જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ છે. એટલે એ એમની બુદ્ધિમતા એટલે બુદ્ધિશાળી. જ્યારે મનુષ્ય બુદ્ધિ ત્યારે એ મને ડર નથી આ જગતમાં કોઈનો, હું વિચારી વિચારીને પગલા ભરું છું. હા એમ છે શબ્દ. એ બુદ્ધિનો અર્થ એ છે કે એને પછી ડર ન હોય કારણ કે એનામાં વિનય છે અને વિનય છે ને પછી એનો વિચાર શુદ્ધ હોય અને વિચારમાં એકતા હોય. જ્યારે જ્યારે વિચારમાં એકતા હોય છે ને પછી એનો ડર આપોઆપ ખલાસ થઈ જાય છે. ભગવાન ત્યાં ભગવાન પ્રવેશ થાય બુદ્ધિ દ્વારા. એટલે બુધવારે બુદ્ધિનો ઉપયોગ કરજે. ગુરુ એટલે શ્રેષ્ઠ ગુરુતા. તમે જો સોસાયટીમાં ગામમાં એવા ઘણા માણસો હોય કે 100 વર્ષના હોય 80 વર્ષના હોય પણ કોઈ કામમાં હારા કામમાં એને બોલાવે નહીં. અને ઘણા યુવાનો એવા હોય 25 વર્ષના 25 વર્ષના 30 વર્ષના હોય અને આખું ગામ 80 વર્ષના ડોહા પણ બોલાવે, ફરણાભાઈને બોલાવો એ આવશે આપણું કામ પૂરું થઈ જશે. કારણ કે ગુરુ એના ઉંમર નથી પણ અનુભવ છે. એટલે ઉંમર કરતા અનુભવનો શ્રેષ્ઠ છે. ઉંમર ભલે 80 વર્ષની થઈ ગઈ હોય પણ અનુભવ છોકરા રે લગોટી રમતો હોય એને શું કરવાનું? જ્ઞાનની કિંમત જ્યારે ઉંમરની કિંમત નથી. એટલે ઉંમર પ્રમાણે જો જ્ઞાન નહીં હોય ને તો સમાજ ફેંકી દેશે. બાકી જો ઉંમર નાની હોય પણ જો એનામાં જ્ઞાન હશે, આવડત હશે તો સમાજ એનો ઉપયોગ કરશે, એને બોલાવશે. ગુરુવારે તું જ્ઞાની બનજે અને પીઢ બનજે. પછી ગુરુ પછી આવે શુક્રવાર. શુક્ર તું સંયમી બનજે. અને પછી શનિ, પછી પનોતી બેજે. સોમ થી શુક્ર સુધી કઈ જગત ગમે એટલું કે, શાસ્ત્ર ગમે એટલું કે, ગુરુ ગમે એટલું કે પણ માને નહીં. પણ પછી સોમ થી પછી જયારે શનિ આવે હાડા હાથની ઘડી વરણની લાગે ને પછી તમે સમજાવ ન સમજાવ પણ સમજી જાય. શનિ ની હાડા હાથની આવે પછી બધા સમજી જાય, બધા માની જાય. એટલે કારણ કે શનિ ન્યાયના દેવ છે. તમે જીવનમાં સોમ થી શનિ શુક્ર સુધી શું કર્યું એનો બધો જ ન્યાય શનિ મહારાજ આપી દે.